મને રેલી પ્રસ્થાન માટે અનુમતિ આપશે। પોલીસ બેન્ડ રેલીનું આગેવાની કરશે। પ્રસ્થાન માટે અનુમતિ મળી ગઈ છે। સમગ્ર આણંદના પથ ઉપર આવો તિરંગો લહેરાવીએ। સમગ્ર આણંદને આપણે તિરંગામય બનાવીએ। आज रोज आनंद जिला में विद्यानगर थी आनंद टाउन हॉल खास लगभग 3.5 किलोमीटर तिरंगा यात्रा आयोजन करवामां आव्युं हतुं। जिला द्वारा आयोजन करवामां आव्युं हतुं। भारतीय जनता पार्टी आनंद जिल्लो दरेक भारतीय जनता पार्टी संगठनना पदाधिकारी, दरेक धारासभ्य, आनंद नगरपालिकाना प्रमुख, विद्यानगर नगरपालिकाना एक्स काउंसिलरो बधा ज आ रेलीमां जोडाયેલા હતા। खूब मोटी रेली काढवामां આવી હતી। पोलीस बेन्ड हती, घोड़ेसवारी हती અને खूब मोटी संख्यामां आ तिरंगा यात्रा काढवामां આવી હતી। आदरणीय प्रधानमंत्री नरेन्द्र मोदी साहेब જ્યારે દેશના સૌ નાગરિકોને વિનંતી કરતા હોય કે હર ઘર તિરંગા, દરેક નાગરિકોએ પોતાના ઘર પર તિરંગા લગાવવો જોઈએ। તિરંગાની માન સન્માન જળવાય અને આવતી પેઢીને તિરંગા માટે શું એનું માન સન્માન છે એની માર્ગદર્શન મળતું રહે એ માટેની આ તિરંગા યાત્રા હતી। સૌ જે આ તિરંગા યાત્રામાં જોડાયા છે સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ રાજેશભાઈનો પણ દિલથી આભાર માનું છું। माननीय वडाप्रधान श्री द्वारा तारीख 8મી ऑगस्टથી લઈને 15મી ऑगस्ट સુધી દરેક વ્યક્તિને, દરેક દેશવાસીને પોતાનો રાષ્ટ્રધ્વજ પ્રત્યે જે પ્રેમની લાગણી જે છે આ લાગણીને અભિવ્યક્ત કરવા માટે દરેક વ્યક્તિને અપીલ કરવામાં આવી છે કે પોતાના ઘરે, પોતાના કાર્યક્ષેત્ર ઉપર તિરંગો ફરકાવે અને પોતાની રાષ્ટ્રધ્વજ પ્રત્યે પ્રેમની લાગણી પ્રદર્શિત કરે। આના જ અંતર્ગત આજે આણંદ જિલ્લા વહીવટી તંત્રની સાથે બધા પદાધિકારીઓ મળીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, બધા ધારાસભ્યશ્રીઓ, તમામ લોકોએ મળીને એક આણંદ વિદ્યાનગર કરમસદથી મોટી સંખ્યામાં લોકોએ પાર્ટિસિપેટ કરીને આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। એના થકી લોકોને, યુવા પેઢીને આપણી રાષ્ટ્ર જે બંધારણમાં પણ મૂળભૂત કર્તવ્ય છે, મૂળભૂત ફરજ છે આપણી 51A પ્રમાણે આ ફરજના ભાગરૂપે બધા લોકો સુધી રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર પ્રેમની દર્શાવવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે।